वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालम् पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शंकरं शंकराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ ગીતાનો શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ। સભાષ્ય વિચાર ક્રમમાં સર્વપ્રથમ ભાષ્યકાર ભાષ્યના પ્રારંભમાં વિઘ્ન વિઘાત અને શિષ્ટાચાર પ્રમાણકમ મંગલાચરણ ના પ્રસંગે વિષ્ણુ પુરાણનો એક શ્લોક મંગલાચરણના રૂપમાં ઉપસ્થિત કરે છે।
અને એ દ્વારા ઇતિહાસ, પુરાણ અને ગીતાની એક વાક્યતા છે એ વાતને સ્થાપિત કરે છે. તો શ્લોકનું સ્વરૂપ છે, મંગલાચરણના રૂપમાં જે શ્લોક છે એનું સ્વરૂપ છે નારાયણ પરો વ્યક્તા દંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્ત્રિમે લોકા સપ્તદ્વીપા ચ મેદિ. તો સર્વપ્રથમ આ શ્લોકમાં જે નારાયણ શબ્દનો જે પ્રયોગ છે એનો અર્થ આપણે વિસ્તારથી સમજી ચૂક્યા. ભાષ્ય ટીકાકાર અનુભૂતિ સ્વરૂપાચાર્ય, ભાષ્ય ટીકાકાર આનંદગીરી, ભાષ્ય ટીકાકાર રામરાય કવિ, આ ત્રણેય ભાષ્ય ટીકાકારોના મતે આપણે નારાયણ શબ્દનો બહુ વિસ્તારથી વિચાર કર્યો. હવે આ શ્લોકમાં નારાયણ પરો વ્યક્તાદ, આ જે પ્રથમ ચરણ છે, પૂર્વાર્ધનું જે પ્રથમ ચરણ છે એનો વિચાર આપણે કરી રહ્યા છીએ કે નારાયણ અવ્યક્તાત પરઃ, નારાયણ તત્વ જે છે એ અવ્યક્તથી પર છે. નારાયણ અવ્યક્તાત પરઃ, અવ્યક્તથી એ પર છે એટલે કે અસંસ્પૃષ્ટ છે, રહિત છે. અવ્યક્ત એટલે શું? તો અવ્યક્ત અર્થનો, અવ્યક્ત પદનો અર્થ છે માયા. શું છે? માયા. માયાને આપણે ત્યાં અવ્યક્ત કહેવામાં આવે છે. એને અવ્યાકૃત પણ કહેવામાં આવે છે. એટલે ભાષ્ય ટીકાકાર આનંદગીરી જે લખ્યો કે અવ્યક્તમ અવ્યાકૃતમ માયા ઇતિ અનઅર્થાંતરમ. જો આ એક જ અર્થના માટે ભિન્ન ભિન્ન શબ્દોનો પ્રયોગ શાસ્ત્રમાં જોવા મળે છે. અવ્યક્તનો બીજો શબ્દ છે અવ્યાકૃતમ, ત્રીજો શબ્દ છે માયા. એટલે હવે નારાયણ પરો વ્યક્તાદ એ જે ચરણ છે એનો અર્થ થયો કે નારાયણ તત્વ જે છે એ અવ્યક્તથી પર છે, એટલે કે માયાથી પર છે. માયાની સાથે એનો કોઈ સંબંધ નથી.
જેમ દૂધની અંદર પાણી ભળી જાય છે, બેવું એકમેક થઈ જાય છે, એમ નારાયણ અને માયા એ બેવું એ રીતે એકમેક થતા નથી. બેવું જુદા છે. નારાયણ તત્વ અને માયા આ બેવું જુદા છે. એટલે પરનો અર્થ કર્યો વ્યતિરિક્ત. અને આ વાત શ્રુતિ સંમત છે. તેના અસંસ્પૃષ્ટો અયમ પરઃ અવ્યક્ત અક્ષરાત પરતઃ પર, એ શ્રુતિ વાક્ય પણ આ વાતને કહે છે. હવે યસ્માદ ઈશ્વરસ્ય વ્યતિરેકઃ વિવક્ષિતઃ, જે કારણે ઈશ્વર માયાથી વ્યતિરિક્ત છે, જુદા છે અને જુદા જ વિવક્ષિત છે વેદાંત શાસ્ત્ર. એટલે અવ્યક્ત જે છે એ જડ થયો અને નારાયણ જે છે એ ચેતન છે. અવ્યક્ત માયા શું છે? જડ છે. અને જડ પદાર્થ જે હોય અથવા જળની જગ્યાએ એમ પણ કહી શકાય કે માયા જે છે એ દૃશ્ય કોટીમાં છે અને નારાયણ છે એ દૃક કોટી છે. એક છે દૃક કોટી અને એક છે દૃશ્ય કોટી. કારણ કે ભગવાન ભાષ્યકારે દૃક દૃશ્ય વિવેકની અંદર આ બે જ તત્વને જે છે એ સ્વીકાર્યા છે. બે જ પદાર્થ છે સંસારની અંદર, એક દૃક અને એક દૃશ્ય. એટલે નારાયણથી અવ્યક્તથી નારાયણ પર છે, એટલે કે અવ્યક્ત છે એ દૃશ્ય કોટી છે, નારાયણ છે એ દૃક કોટી છે. એટલે દૃશ્યમ જે છે એ અવ્યક્ત છે, તો પછી પ્રશ્ન ઉભો થાય કે આ જે અવ્યક્ત જે છે એ નરી આંખે દેખાય એવું નથી. તો એ સાક્ષી સિદ્ધ છે, સાક્ષીથી સિદ્ધ છે, સાક્ષીથી. કારણ કે અવ્યક્ત જે છે એ અજ્ઞાનાત્મક છે. અજ્ઞાન જે છે એ સાક્ષી વેદ્ય છે. અજ્ઞાન જે છે એ સાક્ષી વેદ્ય છે. નજરે ન દેખાય પણ સાક્ષી વેદ્ય છે. તમે જયારે એવું કહો કે અહમ ન જાનામી, હું આ તત્વને જાણતો નથી. ઘટમ અહમ ન જાનામી, આ ઘટને હું જાણતો નથી. તો ઘટ વિષયક જે અજ્ઞાન છે એ અજ્ઞાનનો બોધ કોને થાય છે? ઘટ વિષયક જે અજ્ઞાન છે, એટલે કે ઘટનું જ્ઞાન મને નથી. તો ઘટ વિષયક અજ્ઞાનનું પણ જ્ઞાન છે કે નહીં? એટલે તો તમે કહે છો કે આનું જ્ઞાન મને નથી, આ હું જાણતો નથી. તો આ હું જાણતો નથી એ વાક્યથી આપણે કહીએ છીએ કે હું આ નથી જાણતો, એટલે એ જે ઘટ વિષયક અજ્ઞાન છે એનું પણ મને જ્ઞાન છે.
એટલે અજ્ઞાન જે છે ને એ સાક્ષી વેદ્ય છે, સાક્ષી સિદ્ધ છે. સાક્ષી સિદ્ધ હોવા છતાં પણ આ જે અવ્યક્ત છે એના અસ્તિત્વની સાબિતી માટે યદ્યપિ સાક્ષી સિદ્ધ છે, અવ્યક્ત, અજ્ઞાન, માયા, અવ્યાકૃત આ સાક્ષી સિદ્ધ છે. સાક્ષી દ્વારા આ વેદ્ય છે, છતાં પણ આ શ્લોકમાં અંડમ અવ્યક્ત સંભવમ એ પંક્તિ દ્વારા કાર્યલિંગક અનુમાન અહીંયા ઉપસ્થિત કરે છે. કાર્યલિંગક અનુમાન એટલે કે કાર્યના માધ્યમથી કારણનું જ્ઞાન, કાર્યના માધ્યમથી કારણનું જ્ઞાન. કાર્યના માધ્યમથી કારણનું જ્ઞાન એટલે કે ધુમાડાના માધ્યમથી આગનું જ્ઞાન. એના માધ્યમથી ધુમાડાના માધ્યમથી પહાડમાં કઈ દૂર દરાજમાં તમને દૂર ધુમાડો દેખાય તો તમે તરત નક્કી કરો કે ત્યાં ધુમાડો છે એટલે અવશ્ય ત્યાં આગ હશે. કેમ? કારણ કે આગનો અને ધુમાડાનો સાહચર્ય નિયમ છે, વ્યાપ્તિ છે. આગ વગર ધુમાડો રહી શકે નહીં. આગનો અને ધુમાડાનો વ્યાપ્તિ સંબંધ છે, સાહચર્ય છે, એ સાથે જ રહી શકે, અલગ અલગ રહી શકે. એટલે જેમ ધુમાડાથી આગનો બોધ થાય છે એમ આ જે કાર્ય છે અંડ, આ જે અંડ એટલે આ જે હિરણ્ય ગર્ભ જે છે એનાથી અવ્યક્ત માયાનો બોધ થાય છે. યદ્યપિ સાક્ષી સિદ્ધ હોવા છતાં પણ કાર્યલિંગક અનુમાનથી પણ આ જે અવ્યક્ત જે માયા છે એની સિદ્ધિ કરે છે. આ મંગલાચરણ શ્લોકના પૂર્વાર્ધના બીજા ચરણથી, એટલે બીજું ચરણ શું છે? અંડમ અવ્યક્ત સંભવમ. એ મંગલાચરણનું પૂર્વાર્ધનું બીજું ચરણ. પહેલું ચરણ છે નારાયણ પરો વ્યક્તાદ. એમાં કહ્યું કે નારાયણ જે છે એ અવ્યક્તથી પર છે, એટલે જુદું છે. તો આ જે અંડ છે એ કોનાથી ઉત્પન્ન થાય છે? તો કહ્યું અવ્યક્તથી ઉત્પન્ન થાય છે. અંડમ અવ્યક્ત સંભવમ એ બીજું ચરણ થયું. અંડમ અવ્યક્ત સંભવમ. આ જે અંડ છે એ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે. અવ્યક્ત એટલે જે નારાયણથી જે જુદું છે, અથવા એમ કહો કે જેનાથી નારાયણને જુદા કયા, એવા અવ્યક્તથી આ જે અંડ છે એ ઉત્પન્ન થાય છે. તો અંડથી અભિપ્રાય છે અપંચીકૃત પંચમહાભૂતાત્મક હૈરણ્ય ગર્ભમ, હૈરણ્ય ગર્ભ તત્વમ. એને અંડ શબ્દથી ગ્રહણ કર્યું છે, એટલે કે હિરણ્ય ગર્ભ.
એ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે. કોનાથી? અવ્યક્તથી, એટલે કે માયાથી ઉત્પન્ન થાય છે. અને એને જ અંડ કહેવામાં આવે છે. આવો જે હિરણ્યગર્ભ જે છે, જે અંડ છે, એ અવ્યક્તાત ઉત્પદ્યતે, એ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે. કેવી રીતે ખબર પડે? તો ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી આગળ લખે છે, પ્રસિદ્ધા હિ શ્રુતિ સ્મૃતિ વાદેશુ હિરણ્યગર્ભસ્ય મૂળ કારણાદ ઉત્પત્તિ. આ વાત શ્રુતિ અને સ્મૃતિ અને વાદમાં પ્રસિદ્ધ છે કે હિરણ્યગર્ભની મૂળ કારણ અજ્ઞાન માયાથી ઉત્પત્તિ થાય છે. એ વાત શ્રુતિ સ્મૃતિ સિદ્ધ છે. એટલે આ શ્લોકમાં જે કહ્યું કે અંડમ અવ્યક્ત સંભવમ, એટલે કે અવ્યક્તથી આ અંડની ઉત્પત્તિ થાય છે, એ બિલકુલ યુક્તિ સંમત છે, શ્રુતિ સંમત છે, તર્ક સંમત આ વાત છે. એટલે કાર્યલિંગાત અવ્યક્તાદ અભિવ્યક્તિ, એટલે કે આ જે હિરણ્યગર્ભ જે છે એની અવ્યક્તથી અભિવ્યક્તિ થાય છે. અવ્યક્તથી અભિવ્યક્તિ આ અંડની, હિરણ્યગર્ભની. કાર્યલિંગાત, કાર્યરૂપ લિંગથી અવ્યક્તથી અભિવ્યક્તિ થાય છે હિરણ્યગર્ભની. અને આ હિરણ્યગર્ભ યદ્યપિ શ્રુતિ સ્મૃતિથી અધિગત છે, છતાંય કાર્યલિંગક અનુમાન પણ છે ઇતિ માનીને આ વિરાટની ઉત્પત્તિ દેખાડી. એનાથી જ વિરાટની ઉત્પત્તિ દેખાડે છે. અંડસ્યાંતસ્ત્વિમે લોકા સપ્તદ્વીપા ચ મેદિની. હિરણ્યગર્ભ યદ્યપિ શ્રુતિ સ્મૃતિથી અધિગત હોવા છતાં પણ એના માટે પણ કાર્યલિંગક અનુમાન છે એવું માનીને આ હિરણ્યગર્ભથી વિરાટની ઉત્પત્તિ દેખાડે છે. જો અવ્યક્ત માયાથી હિરણ્યગર્ભની ઉત્પત્તિ અને હિરણ્યગર્ભથી આ વિરાટ સંસારની ઉત્પત્તિ. આ વિરાટ સંસાર જે છે એ હિરણ્યગર્ભ અંતર્ભૂત છે. એટલે વિરાટ ઉત્પત્તિમ ઉપદર્શયતિ ઉત્તરાર્ધ દ્વારા અંડસ્ય ઇત્યાદિ. અંડસ્યાંતસ્તિમે લોક સપ્તદ્વીપા ચ મેદની. આ જે હિરણ્યગર્ભ રૂપ જે અંડ છે, જે અંડને માટે હિરણ્યગર્ભ એવા શબ્દનો પ્રયોગ થાય છે, એની અંતઃ એટલે એની અંદર ઇમે લોકાહ, ઇમે એટલે કે આ ભૂરાદય જે છે લોક છે, વિરાટાત્મક સંજ્ઞક જે લોક છે એ હિરણ્યગર્ભની અંદર રહેલા છે. એટલે ભૂલોક, ભુવલોક અને સ્વલોક, 3 લોક કહો કે 14 લોક કહો, એ બધું આ જે દૃશ્યમાન વિરાટ છે એ હિરણ્યગર્ભ અંતર્ભૂત છે. કારણ કે
કાર્યમ હિ કારણસ્ય અંતર્ભવતી, એવો નિયમ છે. કાર્ય હોય એ કારણની અંદર રહે છે. કાર્ય હોય એ શેમાં રહે છે? કારણની અંદર. ઘટ રૂપ કાર્ય છે એ શેમાં રહેલું છે? માટી રૂપ કાર્યની અંદર રહેલું છે. એટલે આ જે હિરણ્યગર્ભ અંતર્ભૂત જે આ ભુવઃ સ્વ ઇત્યાદિ લોક છે, જે વિરાટાત્મ છે, એ હિરણ્યગર્ભથી ઉત્પન્ન છે. એટલે આ જે વિરાટાત્મક જે કાર્યલિંગથી હિરણ્યગર્ભની સિદ્ધિ થઈ જાય. હિરણ્યગર્ભ એટલે અપંચકૃત પંચમહાભૂતાત્મક સંસાર, અને વિરાટ એટલે કે પંચકૃત પંચમહાભૂતાત્મક સંસાર. તો ક્રમ એ થયો કે અવ્યક્તથી હિરણ્યગર્ભની ઉત્પત્તિ અને હિરણ્યગર્ભથી આ વિરાટ સંસારની ઉત્પત્તિ. હવે આ જે કયો કે અંડસ્ય અંતઃ ઇમે લોકાહ. ઇમે લોકાહ એટલે ભૂર્ભુવઃ સ્વ. આ જે લોક છે એ અંડઃ અંત એટલે હિરણ્યગર્ભ અંતર્ભૂત છે. તો વિરાટ સંસાર જે છે એ પંચકૃત પંચમહાભૂતાત્મક છે. કેવો છે? પંચકૃત પંચમહાભૂતાત્મક છે. તો પંચકૃત પંચમહાભૂતાત્મક સંસારને વિરાટ કહેવામાં આવે છે, અને અપંચકૃત પંચમહાભૂતાત્મક સંસારને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. આ બેમાં ફેર. તો આ પંચકૃત પંચમહાભૂતાત્મક સંસાર છે એ અપંચકૃત પંચમહાભૂતાત્મક હિરણ્યગર્ભથી ઉત્પન્ન થાય. હવે વિરાટાત્મક જે છે એનું વ્યુત્પાદન કરે છે આગળ. જો આજ શ્લોકના ચતુર્થ ચરણમાં સપ્તદ્વીપા ચ મેદિની. ઇમે લોકા સપ્તદ્વીપા ચ મેદિની. ઇમેથી અભિપ્રાય છે ભૂર્ભુવઃ સ્વઃ, એ લોક એ અંડ અંતર્વર્તી છે, હિરણ્યગર્ભ અંતર્વર્તી છે. અને એટલું જ નહીં, આ જંબુ દ્વીપાદી 7 દ્વીપ વાળી પૃથ્વી જે છે એ પણ અવ્યક્તથી જ ઉત્પન્ન થાય છે. સા પૃથ્વી અભવત ઇતિ. આ જે શ્રુતિ વાક્ય છે એ શ્રુતિ વાક્યથી એ સ્પષ્ટ થઈ જાય છે કે વિરાટનો જે જન્મ છે એ હિરણ્યગર્ભથી છે. એટલે આ જે 7 દીપ વાળી જે પૃથ્વી જે છે એનાથી સર્વલોકાત્મક વિરાટ જે છે એનું ગ્રહણ છે. એટલે સંપૂર્ણ વિરાટ સંસાર જે છે એ હિરણ્યગર્ભથી ઉત્પન્ન થાય છે. તૃતીય ચરણમાં કહ્યું અંડસ્ય અંતઃ ઇમે લોકા સપ્તદ્વીપા ચ મેદિની. તો જો સામાન્ય અર્થ કરો તો ભૂર્ભુવઃ સ્વઃ આ 3 લોક ઉત્પન્ન થયા,
અવ્યક્તથી, અને 7 દીપવાળી પૃથ્વી પણ ઉત્પન્ન થઈ. 7 દીપવાળી પૃથ્વી પણ ઉત્પન્ન થઈ. તો અહીંયા થોડોક એક શંકા રહી ગઈ છે કે શ્લોકમાં ઇમે લોકઃ અંડસ્ય અંતઃ એવું કહ્યું કે આ 3 લોક જે છે એ એનાથી ઉત્પન્ન થયા, અને 7 દીપવાળી પૃથ્વી પણ એનાથી ઉત્પન્ન થઈ. તો આ 7 દીપવાળી પૃથ્વી શું 3 લોકથી જુદી છે? ચ શબ્દનો પ્રયોગ તો અને અર્થમાં થાય, એટલે આ લોક એનાથી ઉત્પન્ન થયા અને 7 દીપવાળી પૃથ્વી પણ. તો જેવો અર્થ છે એવો વાચ્ય અર્થ લ્યો તો આશંકા ઊભી થાય કે 3 લોક ઉત્પન્ન થયા અને 7 દીપવાળી પૃથ્વી ઉત્પન્ન થઈ. તો 7 દીપવાળી પૃથ્વી શું લોકોથી જુદી છે કે અલગ છે? એટલે ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી આનો અર્થ એવો કરે છે કે ઇમે લોકા સપ્તદ્વીપાચ મેદની, આ બંને મળી અને વિરાટ સંજ્ઞક જે સંસારને બતાવે છે. 3 લોક છે એના માટે પણ વિરાટ સંજ્ઞા, અને સપ્તદ્વીપાચ મેદની એટલે 7 દીપવાળી જે પૃથ્વી છે એ પણ વિરાટ અંતર્ભૂત જ છે. એટલે કે આ લોકો અને આ 7 દીપવાળી પૃથ્વી જે છે એ વિરાટ રૂપથી એનું વ્યુત્પાદન કરે છે. લોકનો અર્થ છે પંચીકૃત પંચ મહાભૂતાત્મક વિરાટ, અને 7 દીપવાળી પૃથ્વી જે છે એ પણ કેવી છે? પંચીકૃત પંચ મહાભૂતાત્મક જ છે. એટલે શ્લોકમાં ભલે લોક અને પૃથ્વીને જુદા જુદા કયા હોય, પણ એવું જરાય માનવાની જરૂર નથી કે લોક અલગ ઉત્પન્ન થયા, 7 દીપવાળી પૃથ્વી અલગથી ઉત્પન્ન થઈ, એવું નથી. લોક અંતર્ભૂત આ 7 દીપવાળી પૃથ્વી ને વિરાટ રૂપથી કહી. એટલે સર્વલોકાત્મક વિરાટ જે છે એવું કહ્યું. તો અર્થ થયો કે આ માયા જે છે એ નારાયણ જે બ્રહ્મ તત્વ છે એનાથી અવ્યક્તથી નારાયણ તત્વ જુદું છે, અને આ જ અવ્યક્ત માયાથી સર્વપ્રથમ હિરણ્યગર્ભ ઉત્પન્ન થાય છે. એટલે કે અપંચકૃત પંચ મહાભૂત ઉત્પન્ન થાય છે, અને એ અપંચકૃત પંચ મહાભૂતાત્મક હિરણ્યગર્ભથી પંચીકૃત પંચ મહાભૂતાત્મક આ જે 3 લોક અને આ પૃથ્વી વગેરે સમગ્ર વિરાટ ઉત્પન્ન થાય. એટલે વિરાટ શબ્દના સંગ્રહમાં 3 લોક અને પૃથ્વી આ બેવું આવી જાય છે. એટલે કે આ સ્થૂળ સંસાર, એટલે કે પહેલા અવ્યક્ત માયાથી સૂક્ષ્મ સંસાર, અને સૂક્ષ્મ સંસારથી પછી સ્થૂળ સંસાર ઉત્પન્ન થાય છે. એટલે દૃશ્ય જે છે ને એ દૃશ્ય કોટી 2 પ્રકારની છે. દૃક દ્રશ્યની દ્રષ્ટિથી જોઈએ તો દૃક અને દૃશ્ય 2 જ પદાર્થ છે સંસારમાં. તો દૃકથી અભિપ્રાય છે નારાયણ તત્વ, અને દૃશ્યથી અભિપ્રાય છે આ જે અવ્યક્ત માયા અને આ જે સ્થૂળ સંસાર, સ્થૂળ અને સૂક્ષ્મ સંસાર. દૃશ્ય કોટીની અંદર 3 વસ્તુ આવે.
જો સ્થૂળ સંસાર છે ને એ બે પ્રકારનો, એક અમૂર્ત અને એક મૂર્ત. આકાશ અને વાયુ એ બે અમૂર્ત છે અને પૃથ્વી, જળ અને તેજ છે એ મૂર્ત છે. તો આ સ્થૂળ સંસાર બે પ્રકારનો, મૂર્ત અને અમૂર્ત. અને એનું કારણ જે છે અવ્યક્ત. અવ્યક્ત એટલે માયા. આમાં દ્રશ્ય જે છે, દ્રશ્ય કોટીમાં ત્રણ ભેદ આવે છે. એટલે આપણું આ જે સ્થૂળ શરીર અને સ્થૂળ શરીરની અંતર્ભૂત સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીરનું કારણ અવ્યક્ત. એટલે એને વ્યષ્ટિની દ્રષ્ટિથી કેવું હોય તો એવું થાય કે કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, ત્રણ શરીર છે જ ને. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. અને આત્મા, નારાયણ તત્વ આત્મા એ એનાથી જુદો છે. તો નારાયણ જે છે એ અવ્યક્ત એટલે કે અજ્ઞાનથી અસંસ્પૃષ્ટ છે, ભિન્ન છે. અને એ વ્યષ્ટિની અંદર અજ્ઞાન લો, સમષ્ટિમાં માયા લો. અજ્ઞાનથી આ જે સૂક્ષ્મ શરીર સૂત્રાત્મક હિરણ્યગર્ભ અને એનાથી આ સ્થૂળ જે છે એ વિરાટ ઉત્પન્ન થાય છે. તો આ વાતને ભાષ્યાર્ક પ્રકાશ રામરાય કવિએ બહુ સુંદર રૂપથી વર્ણન કર્યું છે. શું કહે છે? જો અત્ર ઇદમ બોધ્યમથી કહે છે, એક એવ નારાયણ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ સર્વદૃશ્ય વિલક્ષણ શુદ્ધ અદ્વિતીયશ્ચ. નારાયણ જે છે પરમાત્મા, જે સચ્ચિદાનંદ રૂપ છે, સર્વ દૃશ્ય કોટિક સંસારથી વિલક્ષણ છે, સ્વરૂપથી શુદ્ધ છે અને અદ્વિતીય છે, એના જેવું બીજું કોઈ છે. અને આવું આ જે તત્વ જે છે એ અવ્યક્તથી જ્યારે ઉપહિત થાય ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે. અવ્યક્ત માયા ઉપાધિ, માયાથી જ્યારે ઉપહિત થાય ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે. અને આ જ જે નારાયણ તત્વ જે છે બ્રહ્માંડ ઉપાધિથી યુક્ત થાય ત્યારે એને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. અને આ જ જે નારાયણ તત્વ છે એ આ સ્થૂળ લોક ઉપાધિથી યુક્ત થાય ત્યારે એને વિરાટ કહેવામાં આવે છે. એક જ તત્વની આ ત્રણ સંજ્ઞા પડે છે: ઈશ્વર, હિરણ્યગર્ભ અને વિરાટ. તો આમ જે છે અવ્યક્ત જે છે અનાદિ છે, અવ્યક્ત છે અનાદિ છે. એટલે આ અવ્યક્ત જે જેની ઉપાધિ છે એવો જે છે ઈશ્વરની ઉપાધિ હોવા છતાં ઈશ્વરનો જન્મ નથી થતો. ઈશ્વર તો અજન્મા જ રહે છે. પણ બીજી બે ઉપાધિ છે, બ્રહ્માંડ અને વિરાટ, એ ઇતરયો ઉપાધિ અધીન જન્મ. એટલે બે છે એ ઉપાધિને આધીન એનો જન્મ થાય છે. એટલે ન અજત્વમ નાપી ઈશ્વરત્વમ કિંતુ જાતૌ જીવો એવ.
એ બેવને જીવ કહેવામાં આવે છે. હિરણ્યગર્ભ છે એ સમષ્ટિ જીવ છે અને વિરાટ છે એ વ્યષ્ટિ જીવ છે. હિરણ્યગર્ભ જે છે એ પ્રથમ જ છે અને વિરાટ પુરુષ છે એ પછી જ એનો જન્મ થાય છે. તો આ રીતે મૂળ તો બે જ તત્વ થયા, એક ઈશ્વર અને એક જીવ. જીવના બે વિભાગ, હિરણ્યગર્ભ અને વિરાટ. એ બેવનો જન્મ થાય છે, ઉપાધિક જન્મ. પણ ઈશ્વર જે છે એ અવ્યક્ત ઉપહિત છે, અવ્યક્ત અનાદિ છે, એટલે ઈશ્વર જે છે એ પણ અનાદિ છે. કાર્યોપાધિરયમ જીવ કારણોપાધિ ઈશ્વર. કાર્ય કારણ ભૂત જીવ ઈશ્વર ઉપાધિ બેથી વિનિર્મુક્ત જે છે ચિદ્રૂપ બ્રહ્મ છે. એ શ્લોકનો પરમાર્થ છે. નારાયણ જે છે એ આ જીવ અને ઈશ્વર આ બે પ્રકારની ઉપાધિથી વિનિર્મુક્ત છે, એટલે કહ્યું નારાયણ અવ્યક્તાત્ પરઃ. આ સંપૂર્ણ આ રીતે આ શ્લોકનો અર્થ એ દ્વારા ભગવાન ભાષ્યકારે સંપૂર્ણ ગીતાનું પ્રતિપાદ્ય તત્વ જે છે એ આ શ્લોકમાં સજ્જનો બતાવી દીધું છે. આગળની જે વાત છે ભગવાનની કૃપા હશે તો એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.